મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં મેઘરાજાનું આગમન શરૂ થયું છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ, એસજી હાઈવે, સાયન્સ સિટી સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ શરૂ થયો છે। આ સાથે થલતેજ, સોલા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। સેટેલાઇટ બોડકદેવ વિસ્તારમાં પણ અત્યારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। હવામાન વિભાગની આગાહીના અન્વયે અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। જો કે હવામાન વિભાગે કહ્યું હતું કે મેઘરાજા વિરામ લેશે, પરંતુ હાલ અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારો કે જ્યાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। જો કે આખો દિવસ ઉકળાટભર્યું વાતાવરણ રહ્યું અને ત્યારબાદ એકાએક અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। વરસાદ પડવાને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે, કારણ કે બપોર સુધી આકાશમાં સૂરજ દેવતા પોતાનો પ્રકોપ વરસાવી રહ્યા હતા। આ વચ્ચે એકાએક મેઘરાજાની પધરામણીથી શહેરમાં લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે શહેરના વિવિધ વિસ્તારો જેવા કે એસજી હાઈવે, સાયન્સ સિટી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। થલતેજ, સોલા, બોડકદેવ અને સેટેલાઇટમાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા છે। તો ચોમાસાના અન્વયે અત્યારે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ત્યારે એક દિવસના વિરામ બાદ અમદાવાદ શહેરમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે।